સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ દ્વારા પાડોશીને માર મારવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ થઈ છે। નારી સશક્તિકરણ અને નારી સન્માનની વાત કરતી ભાજપ સરકારના સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાન ભુલિયા છે। લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો શરૂ કરાયા છે। પાડોશીના ઘરમાં બોલાચાલી થઈ રહી હતી ત્યારે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાન ભુલિયા લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસ ભીનો સંકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે। તો પાડોશીના ઘરમાં બોલાચાલી થઈ રહી હતી। ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન દરજી સહિત 3 લોકોએ માર માર્યો હોવાની લેખિત ફરિયાદ કરાઈ છે। ન્યાય માટે પીડિત પરિવારે માંગ કરી છે। પેલા છોકરા બે ઓલા માથાકૂટ કરતા હતા એમાં એ લોકો ક્યાંક ગાળું બોલે એમ કરીને ઘરમાં કરી અને એકદમ છોકરાઓને મારવા માંડ્યા એટલે હું આડી ફરી એટલે મને ધક્કો માર્યો। તો જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાન ભુલિયા છે। લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસ ભીનું સંકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે। ભાજપના હોદ્દેદારો હવે ફરી એકવાર દાદાગીરી બતાવી રહ્યા છે। પાડોશીના ઘરમાં બોલાચાલી થઈ રહી હતી। ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન દરજી સહિત 3 લોકોએ માર માર્યો હોવાની લેખિત ફરિયાદ કરાઈ છે। ન્યાય માટે પીડિત પરિવારે માંગ કરી છે। તો વધુ એક ભાજપના હોદ્દેદારની દાદાગીરી સામે આવી છે। સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ દ્વારા પાડોશીને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાન ભુલિયાને માર માર્યો જેની ફરિયાદ નોંધાઈ છે। લેખિત ફરિયાદ બાદ પાટડી પોલીસે ભીનું સંકેલવાના પ્રયાસો શરૂ કર્યા હોય તેવા પણ સમાચાર છે। તો પાડોશીના ઘરમાં બોલાચાલી થઈ રહી હતી તે દરમિયાન માર મારવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ભાજપના હોદ્દેદારોની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની સતત દાદાગીરીઓ છે તે સામે આવતી હોય છે અને આવા પ્રકારની વધુ એક ઘટના છે તે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બની છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વસવાટ કરતા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ રમીલાબેન મકવાણા દ્વારા જે પાડોશમાં રહેતા પરિવારજનોને માર મારવામાં આવ્યા હોવાની લેખિત ફરિયાદ છે તે પાટડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે તેમના પાડોશી જે બોલાચાલી સામાન્ય બાબતે કરી રહ્યા હતા અને ઘરની મેટરમાં જે બોલાચાલી કરી રહ્યા હતા તે દરમિયાન બાજુમાં વસવાટ કરતા જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ રમીલાબેન મકવાણા તેમજ તેમનો પુત્ર અને તેમની પુત્રી તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ત્યારબાદ ઢીકા પાટું વડે જે પરિવારજનો છે તેમને પીડિત પરિવારજનોને માર મારવામાં આવ્યો છે। જો કે પીડિત પરિવારજનો છે તે ન્યાયની માંગ સાથે પાટડી પોલીસ સ્ટેશનને દોડી ગયા છે। અરજી આપવામાં આવી છે પરંતુ અરજી આપવામાં આવ્યા બાદ કોઈ પણ પ્રકારની પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી નથી કરવામાં આવી। ખાસ કરીને નારી શક્તિ અને નારી વંદના જેવા કાર્યક્રમો પાછળ તાયફા કરતી ભાજપ સરકારના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ભોગ બનનારમાં એક મહિલા છે, તેમની ઉંમર 75 વર્ષ છે, તેમને પણ માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પાટડી પોલીસ સ્ટેશનમાં અરજી કર્યાને આજે 6 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, તે છતાં પણ પરિવારજનો ન્યાય માટે દરરોજ પાટડી પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે, કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ હોવાના કારણે તેમની સામે પગલા ન ભરવામાં આવતા હોવાના પણ જે પીડિત પરિવાર છે તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા આ મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। જો કે આ ઘટના બન્યા બાદ કોંગ્રેસના આગેવાનો અને વિરોધ પક્ષના નેતાઓએ પણ આકરી ટીકાઓ કરી છે, કારણ કે નારી વંદના નારી શક્તિની વાત કરનારી ભાજપ સરકારના જે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ છે તેમના દ્વારા જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે કડક પગલા ભરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। સામાન્ય રીતે બોલાચાલી પડોશી કરી રહ્યા હતા તે દરમિયાન ઉશ્કેરાઈ અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી રહ્યા છે।
આ સમગ્ર ઘટનાની લેખિત અરજી આપવામાં આવી છે પાટડી પોલીસ સ્ટેશનમાં, તે છતાં પણ પીઆઈ સહિતના અધિકારીઓ આ મુદ્દે કોઈ તપાસ નથી કરી રહ્યા. ગંભીર બાબત ગણી શકાય, કારણ કે તેમાં 75 વર્ષીય વૃદ્ધાને પણ માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે યોગ્ય તપાસ કરી અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સામે તેમજ જે પીડિત લોકો છે તેમને માર મારવામાં જે લોકો સામેલ હતા તે તમામની યોગ્ય તપાસ કરી પોલીસ ફરિયાદ દાખલ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પીડિત પરિવારજનો દ્વારા હાલ માંગ કરવામાં આવી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.